ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय सर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एवं प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। चतुर्विंशति गुरुवाख्या लब्ध संभावना भुवः। उद्धवस्य आत्मतत्वाप्त्यै साधनोक्तिरतः परैः। श्रीधर स्वामी समझावे છે કે ભગવાન દત્તાત્રેય 24 ગુરુઓની વાત કરી। લબ્ધ સંભાવના ભુવઃ એને કારણે ઉદ્ધવને એક સંભાવના કે આત્મા છે એ પ્રકારનો નિશ્ચય એના મનમાં જન્મ્યો કે આત્મા છે અથવા સંભાવના આત્માનુભવે સ્વયોગ્યતા
24 ગુરુઓની કથા સાંભળીને ઉદ્ધવન મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો કે હું આત્મજ્ઞાનની યોગ્યતા ધરાવું છું, તો આત્મા છે અને આત્માને જાણવો જોઈએ, હું આત્મજ્ઞાનની યોગ્યતા ધરાવું છું. આ પ્રકારની સંભાવના જેના ઉત્પન્ન થઈ છે એવા ઉદ્ધવમાં ઉદ્ધવસ્ય આત્મતત્વ અવાપ્ત્ય એવા ઉદ્ધવને આત્મતત્વની પ્રાપ્તિ માટે સાધનોક્તિ અતઃ પરે. આ 9મા અધ્યાય પછી એટલે 10મા અધ્યાયથી માંડીને પછીના બધા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનનો ઉપદેશ કરે છે. દશમે દેહ સંબંધાત સંસ્કૃતિર્નાત્મનસ્વતઃ. આ તો જાણે હવે પછી જે આખો વિભાગ શરૂ થાય છે એનું તાત્પર્ય કહ્યું. 10મો અધ્યાય જે હવે આપણે અભ્યાસ કરવાના છે એનું શું તાત્પર્ય છે? દશમે દેહ સંબંધાત સંસ્કૃતિ ન આત્મન સ્વતઃ. આ 10મા અધ્યાયમાં કહેવામાં આવશે કે સંસાર છે એ આત્માનો સ્વભાવ નથી. સંસ્કૃતિ સ્વતઃ ન સ્વાભાવિકી. સંસાર એ આત્માનો સ્વભાવ નથી. સંસાર કહો, અલ્પતા કહો, અસહાયતા કહો, શોક મોહ કહો, આ બધો કોઈ આત્માનો સ્વભાવ નથી. એ કહેશે ઇત્યેતદ્ વર્ણયામાસ મતાંતર નિરાસતઃ. આ 10મા અધ્યાયમાં કહેવામાં આવશે મતાંતર નિરાસતઃ. ખાસ કરીને મીમાંસકો જે છે એમના મતનું ખંડન કરવા દ્વારા, કે મીમાંસકો એમ માને છે કે આ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે આત્માનો ધર્મ છે, એનું ખંડન કરવા દ્વારા ભગવાન ઉદ્ધવને સમજાવે છે કેવી રીતે આ સંસાર એ આત્માનો કર્તૃત્વ ભોક્તૃત્વ એ આત્માનો ધર્મ નથી. અન્વય વ્યતિરેકાભ્યામ ઉત્પન્ન વિવેક જ્ઞાનસ્ય તત્વજ્ઞાનાય આદિતઃ આરભ્ય. આગળ કહે છે અન્વય વ્યતિરેકાભ્યામ ઉત્પન્ન વિવેક જ્ઞાનસ્ય. 24 ગુરુઓની કથા કહેવાને કારણે અન્વય અને વ્યતિરેક. હે ઉપાદેયત્વેન વિધિ નિષેધાભ્યામ. અન્વય અને વ્યતિરેક, તું કે શું ત્યાગવું અને શું ગ્રહણ કરવું. આ પ્રકારે વિધિ નિષેધાભ્યામ. વિધિ એટલે જે કરવું જોઈએ તે, નિષેધ એટલે જે ત્યાગવું જોઈએ તે. મુખ્યત્વે કહેવામાં આવ્યું 24 ને 1 દેહ એમ કરીને 25 ગુરુઓની કથા દ્વારા આપણે ગયા વખતે ચર્ચા કરી. કેવી રીતે કે 8 ગુરુઓ આપણને કહે છે કે શું છોડી દેવું જોઈએ, 3 ગુરુઓ કહે છે કે શું છોડવું ને ગ્રહણ કરવું જોઈએ, અને બાકીના ગુરુઓ શું ગ્રહણ કરવું જોઈએ. તદ વિરોધતઃ વૈષ્ણવ ધર્મ અવિરોધેન તત્પ્રાપ્ત નિશ્ચય અભાવાદ નિષ્કામ. તો આ પ્રકારે આ ટૂંકમાં 24 ગુરુઓની કથા દ્વારા શું ગ્રહણ કરવું અને શું ત્યાગ કરવો એ સમજાવવામાં આવ્યું. ઉત્પન્ન વિવેક જ્ઞાનસ્ય એટલે આ પ્રકારે વિવેક, આનું નામ વિવેક, શું છોડવું અને શું પકડવું, શેનો ત્યાગ કરવો. જીવનની અંદર આ બે વસ્તુ છે. સતત આપણે પ્રત્યેક ક્ષણે વાસ્તવમાં નિર્ણય કરવાનો છે, પસંદગી કરવાની હોય છે. તો ભગવાન આગળ કહ્યું તે પ્રમાણે આ અધ્યાયથી પ્રારંભ કરીને ઉદ્ધવને તત્વજ્ઞાનના સાધનનો ઉપદેશ કરે છે. ચાલો પહેલા શ્લોકથી આપણે શરૂ કરીએ. 105મા પાન પર. શ્રી ભગવાન ઉવાચ મયોદિતેષ્વહિતસ્વધર્મેષુ મદાશ્રયઃ વર્ણાશ્રમકુલાચારમકામાત્મા સમાચરેત. મયા ઉદિતેષુ. ભગવાન કહી રહ્યા છે
કે મયા ઉદેશેતુ અવહિત મયા ગીતા પંચરાત્રાદિષુ ઉદિતેષુ ઉક્તેષુ. ભગવાન કે મેં જે ધર્મનો ઉપદેશ કરેલો છે, જેમ કે ભગવદ્ ગીતામાં પંચરાત્ર એ વૈષ્ણવનો ગ્રંથ છે, તો આ પ્રકારે વૈષ્ણવ ધર્મ ભગવાને ભગવદ્ ગીતામાં કહો, ઉપનિષદમાં કહો, પુરાણમાં, શ્રુતિ સ્મૃતિ પુરાણ વગેરેમાં કહો, તો જે વૈષ્ણવ ધર્મો એટલે કે ભગવાન વિષ્ણુની આરાધનાના જે ધર્મ મેં કહ્યા છે આ બધા ગ્રંથોની અંદર, પૂજા, નમસ્કાર, શ્રવણાદિ, ભગવાનની પૂજા આમાં પણ કહેવામાં આવશે. પૂજા, નમસ્કાર, શ્રવણમ, કીર્તનમ જે બધા એને ભાગવત ધર્મ કહેવાય. ભાગવત ધર્મ અર્થાત ભગવાનની પ્રાપ્તિના સાધન. તો આ રીતે શાસ્ત્રોમાં જે ભગવાનની પ્રાપ્તિના સાધનોનો ઉપદેશ કરેલો છે. અવહિત સ્વધર્મેશુ મદાશ્રય. તો ભગવાન કે એ ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. અવહિત સન પ્રમાદ રહિત, એટલે સાવધાનીથી, કોઈ પ્રકારની બેદરકારી વગર, કોઈ પ્રકારના પ્રમાદ વગર કે બેદરકારી વગર મેં જે ધર્મનો ઉપદેશ કર્યો છે એનું અનુષ્ઠાન કરવું જોઈએ. કેવા થઈને અનુષ્ઠાન કરવું છે? મદાશ્રય. તો ધર્મનું અનુષ્ઠાન કરતી વખતે, સત્કર્મ કરતી વખતે, ભગવાનની આરાધના કે પૂજા કરતી વખતે મનમાં એ પ્રકારનો અભિમાન હોય કે હું આ કરી રહ્યો છું કે મારા બળથી કરી રહ્યો છું તો બરોબર નથી. મદાશ્રય, ભગવાન કે મારો આશ્રય ને મદ એક શરણ સન, એક માત્ર મારું શરણ લઈને. ટૂંકમાં ભક્તના મનમાં આ પ્રકારની સમજ છે કે હું જે કે સાધન કરી રહ્યો છું એ ઈશ્વરની કૃપાથી થઈ રહ્યો છે, મારી પોતાની શક્તિ નહીં, પરંતુ એટલે કે આ કૃપા સાધ્ય છે. યત્ન સાધ્ય કરતા આ યત્ન સાધ્ય અને કૃપા સાધ્ય. હું એમ માનું કે હું કરી રહ્યો છું તો એને આપણે યત્ન સાધ્ય કહીએ કે મારા પ્રયત્નથી સિદ્ધ થાય છે, પણ એ કૃપા સાધ્ય, હું કરી રહ્યો છું એમાં ભગવાનની કૃપા છે. આ રીતે એક ભગવાન જ મારો આશ્રય છે. બહુ મોટી વસ્તુ છે. જીવનમાં ઈશ્વરનો આશ્રય લેવો એટલે તો બહુ મોટી વસ્તુ છે. જે હરિ કરશે તે મમ હિતનું. પહેલાં તો ઈશ્વર સર્વ કરનાર છે, એ સર્જક છે, પારક છે, એ જ લય કરનાર છે, એ જગતનો નિયંતા છે. અને એને કારણે જે કંઈ થઈ રહ્યું છે વાસ્તવમાં કરનાર ઈશ્વર જ છે. તો ઈશ્વરનું શરણ એટલે એ પ્રકારની શ્રદ્ધા કે ઈશ્વર સર્વજ્ઞ છે અને સહૃદ છે અર્થાત શુભેચ્છક છે. મારે જે કંઈ કરી રહ્યો છે એ વાસ્તવમાં મારા હિતમાં છે. ખાસ કરીને અણગમતી વસ્તુઓ થાય, દુઃખજનક વસ્તુઓ થાય, એવું ત્યારે આ શ્રદ્ધાની બહુ મોટી જરૂર પડે કે જે વસ્તુ મને ગમતી નથી, જે મને દુઃખ આપનારી છે, એ તો મારી માત્ર અલ્પમતીને કારણે એમ માનું છું. વાસ્તવમાં ઈશ્વર સર્વજ્ઞ છે, શુભેચ્છક હોવાને કારણે એ ક્યારેય પણ મને દુઃખ આપવા ઈચ્છે કે મારું અહિત કરવા ઈચ્છે જ નહીં, એટલે દુઃખ દ્વારા પણ વાસ્તવમાં મારું હિત જ કરતો હશે. તો જ વાસ્તવમાં ઈશ્વરની આરાધનામાં આપણું ચિત્ત અંદર કેન્દ્રિત થઈ શકે. નહીં તો વારંવાર જો ઈશ્વરમાં એ પ્રકારની શ્રદ્ધા ન હોય તો વારંવાર આપણે વિક્ષિપ્ત થઈ જવાના છીએ. એટલે કોઈ મદાશ્રય મદેક શરણ, ભગવાન કે માત્ર એક મારું શરણ લીધેલું હોય, દુનિયામાં બીજા કોઈનું શરણ નથી લીધું. કોઈ ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વર્ગ, બીજા કઈ વસ્તુનું શરણ નથી લીધું. મામ એકમ શરણ વ્રજ, માત્ર અહીંયા તો ભગવાનનું શરણ એટલે ભગવાનનું શરણ કે હું ભગવાનના છત્રની છત્રછાયામાં છું, ભગવાન મારો રક્ષક છે. અને તેથી મારે કોઈ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. એ જ્યારે શરણ લેવામાં તો નચિંતતા એક આવે, એ રક્ષક છે, એ કરનારો છે, મારે શું કામ ચિંતા કરવી જોઈએ, આમ નચિંતતા આવે. તો મદાશ્રય મદેક શરણ સન, વળી અકામ આત્મા ત્રણ વસ્તુ કહી. અવહિત એટલે કે સાવધાન, પ્રમાદ રહિત, સાવધાનીથી, એટલે કે પ્રમાદનો અર્થ એવું છે ને થોડી બેદરકારી રાખવામાં આવે. પૂજા કરો કે બીજી વસ્તુ કરતા હોય એમાં બેદરકારી હોય તો એ બરોબર ન થાય. તો કે નહીં, એ બધી વસ્તુઓ સાવધાનીથી અર્થાત જે પ્રકારે આદેશ કરવામાં આવ્યો છે એ પ્રકારે કરવી જોઈએ.
પણ સ્વામીજી આ હિન્દુ ધર્મમાં જો ને કેટલા બધા કર્મકાંડની કેટલી બધી આવી ફરિયાદ તો હોય છે. લાવી પૂજાઓને કેટલું બધું કરવાનું હોય છે. એવું શું કરવા, સીધું સાધું કેમ નહીં, એનો વાંધો નથી. પણ મુખ્યત્વે જે પૂજા કરવામાં આવે છે એ દ્વારા તો આપણે આપણી ભાવના ભક્તિભાવ જ વાસ્તવમાં પ્રગટ કરતા હોઈએ છીએ, તો પ્રગટ કરવાનું સાધન છે. અને સામાન્ય નિયમ એવો છે કે જેના પ્રત્યે આપણે ભક્તિભાવ હોય એનો આપણે શ્રેષ્ઠ કરવા ઈચ્છીએ. એટલે આ બધી પૂજાઓ વગેરે દ્વારા પણ આપણને આપણે લાગણી અને ભાવના વગેરે વ્યક્ત કરવા માટેનું એક સરસ માળખું આપવામાં આવે છે. એટલે જે લોકો સેવા કરવા માંગતા હોય પ્રેમથી, એમને એવું લાગતું નથી કે આ બધી વસ્તુઓ બહુ ગૂંચવાડા ભરેલી છે, તો બધી નાનામાં નાની વિગતોનું ધ્યાન રાખવા એમાં એમનો આનંદ છે. અંતે રીતે ભગવાનની પૂજા કરનાર ભક્તો હોય એને એવું ન લાગે કે આ બધું કેટલી માથાકૂટ કરવા, એવું છે નહીં. વાસ્તવમાં એ દરેક વસ્તુ એને આનંદ આપનારી હોય. એ ન હોય તો પણ એવું કરવું. કોઈક દિવસ એમાંથી આપણને, એટલે કે સ્વામીજી મહારાજ કહે છે તે પ્રમાણે ભક્તિભાવ હોય તો આ કરવું જોઈએ, ન હોય તોય કરવું જોઈએ, જેથી ધીમે ધીમે ભક્તિભાવ જાગૃત થાય. મદે એક શરણ, પછી અકામાત્મા સન્ન. અકામાત્મા એટલે નિષ્કામ થઈને, નિષ્કામ ભાવથી, ટૂંકમાં ભગવાનની જે સેવા પૂજા કે આરાધના કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે, કીર્તન કરવામાં આવે, પૂજન કરવામાં આવે, અર્ચના કરવામાં આવે, જે કંઈ કરવામાં આવે આ બધું નિષ્કામ ભાવથી કરવું. ટૂંકમાં ફલાભિસંધિરહિત સન, આ કરવાથી મને શું ફાયદો થશે એ પ્રકારની ગણતરી કર્યા વગર, ટૂંકમાં કોઈ પ્રકારના વ્યક્તિગત ફાયદાની ગણતરી કર્યા વગર માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કે ઈશ્વરને અર્પણ કરવા માટે આ કરવું. આ તો આ મુખ્ય વસ્તુ કહી. પછી વર્ણાશ્રમ કુલાચારમ સમાચરેત. આ રીતે ભગવાનની આરાધના કરવા માટે જે વિશેષ કર્મ કરવામાં આવે છે, એટલે બે પ્રકારના એક કર્મ છે. આપણે એક તો અહીંયા કહેવામાં આવ્યું વર્ણાશ્રમ કુલાચારમ, જે વર્ણનો પોતે હોય, જે આશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ વગેરે જેમાં હોય એને અનુરૂપ જે કર્તવ્ય હોય એનું તો પાલન કરવું જોઈએ, એનું પાલન કરવું જોઈએ. જે પોતાનું કર્તવ્ય હોય, પોતાની ફરજ હોય એ બધાનું પણ યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. અકામાત્મા સન, એમાં પણ કામના ન રાખવી જોઈએ. આ પણ વાસ્તવમાં ઈશ્વરની આજ્ઞાથી આ કર્તવ્ય કર્મ કરવામાં આવે છે, એ પણ એને પ્રસન્ન કરવા માટે. હવે એવું થાય કદાચ કે આ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતી વખતે કદાચ પેલા જે એટલે આ સામાન્ય કર્મ છે આ બધા, પણ ભગવાનને માટેના વિશેષ કર્મ જે છે એ પૂજનમ જપ ચિંતનમ ક્રમાત કાય વાંગ મન કાર્યમુત્તમમ. રમણ મહર્ષિ કહે તે પ્રમાણે કાયના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે પૂજા, જપ અને ચિંતન વગેરે ઈશ્વરને અર્પણ કરવાના વિશેષ કર્મ છે. એટલે સ્વામી મહારાજ શું કહે આ વિષયમાં કે આપણે સામાન્ય રીતે પાર્ટ ટાઈમ ડિવોટીઝ, અલ્પકાલીન ભક્ત હોઈએ. દિવસમાં ક્યારેક આપણે ભક્તિ ઉભરાઈ આવે, સવારમાં, સાંજે વગેરે. આપણે ફૂલ ટાઈમ ડિવોટીઝ અર્થાત આપણે પૂર્ણકાલીન ભક્ત બનવા જોઈએ. એ અલ્પકાલીન ભક્તમાંથી પૂર્ણકાલીન ભક્તમાં રૂપાંતર કરવા માટે આ પૂજા છે, જપ છે, કીર્તન છે, શ્રવણ છે, આ બધા ભાગવત ધર્મો કહેવામાં આવે છે. એટલે એના પર ખૂબ ભાર દેવો જોઈએ. પણ સાથે સાથે એ કરવાને કારણે આપણા જે વર્ણાશ્રમ ધર્મ છે, આપણી જે કર્તવ્ય છે, એની પણ ઉપેક્ષા ન થવી જોઈએ. માત્ર જબ એનો વિરોધ થતો હોય, ટૂંકમાં વર્ણાશ્રમ ધર્મનું બધી ફરજોનું પાલન કરવાના કારણે આ બધા ભાગવત ધર્મ છે એના આચરણમાં જો વિરોધ થતો તો તદ અવિરોધેન. એટલે ભાગવત ધર્મ છે ને વધારે મહત્વ આપવું વર્ણાશ્રમ ધર્મ કરતા પણ, અને વિરોધ ન થતો હોય તો પોતાના આશ્રમોચિત, વર્ણના આશ્રમોચિત જે બધા કર્તવ્ય છે એ પણ નિષ્કામ ભાવે કરવા જોઈએ. વર્ણાશ્રમ કુલાચાર પ્રાપ્તમ કર્મ સમાચરે.
કારણ કે ભાઈ જે દુનિયામાં રહેતા હો, તમે કુટુંબમાં રહેતા હો, એટલે અનેક બધી ફરજો હોય, એ પણ જ્યાં સુધી ભગવાનની આરાધનામાં વિરોધ ન કરતી હોય ત્યાં સુધી એનું પણ આચરણ કરવું જોઈએ. કથમ અકામાત્મતા સંભવતી, તો એવું કહ્યું કે નિષ્કામ થઈને આ બધું કરવું જોઈએ. તો નિષ્કામતા કેમ પ્રાપ્ત કરવી? આપણામાં જે કામનાઓ છે, જ્યાં સુધી આ કામનાઓ હોય ત્યાં સુધી આ કામનાઓ આપણને કોઈને કોઈ રીતે આપણા કર્મને દૂષિત કરવાની છે. કામના એવી વસ્તુ છે ને કે મનમાં રહેલી હોય એટલે ચોરી છુપીથી પણ એ કામના કોઈને કોઈ રીતે આપણી કામના પૂરી થાય એ રીતે કર્મને કોઈને કોઈ રીતે એ પ્રકારનો વળાંક આપવાની. એટલે કામના જે છે એ દૂષણ છે, આપણા અંતઃકરણને પણ અશુદ્ધ બનાવનારી છે. કારણ કામના જે છે એ બીજી કામનાને જન્મ આપવાની છે. ઈચ્છાથી પ્રેરિત આપણે કોઈ કર્મ કર્યું હોય, એના પરિણામે ફળ મળે, આપણને ગમે ના ગમે, રાગદ્વેષ જન્માવે, વળી ઈચ્છા ઉત્પન્ન કરે, વળી આ પ્રકારે આ કામના જે છે નવી નવી કામનાઓને જન્મ આપીને એની પ્રકાર સંસ્કાર પણ આપ્યા છે. હંમેશા સકામ એટલે કે ઈચ્છા રાખીને જ કર્મ કરવાની આપણે ટેવ પાડે, એવી ટેવ હોય તો એ પ્રકારના સંસ્કાર. તો ફરી કર્મ કરવા જરા વળી પાછી ઈચ્છા થઈ જ જાય. એટલે નિષ્કામ કરવાના સંસ્કાર પાડવા પડે, એમને એમ ના થાય. આપણે પહેલેથી એટલે કર્મ કરતા પહેલા કે પૂજા કરતા પહેલા આપણે મનમાં યાદ દેવડાવવું પડે આપણી જાતને કે ભાઈ આ કર્મ માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જ કરું છું. આ દ્વારા હું કશું જ ઈચ્છતો નથી. કદાચ અંતઃકરણ શુદ્ધિ, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, મારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, એ બરોબર છે. કોઈ દુનિયાની વસ્તુ નથી ઈચ્છતા. યાદ દેવડાવવું પડે આપણી જાતને. આ રીતે નિષ્કામ કરવા માટેના એક સંસ્કાર ઉત્પન્ન કરવા પડે પ્રયત્નપૂર્વક. કારણ કે સ્વભાવથી તો સકામ કર્મ એટલે કામનાની પૂર્તિ માટે કર્મ કરવાના સંસ્કાર છે આપણામાં. જો કોઈ વિશેષ પ્રયત્ન ન કરીએ તો આપણું મન કોઈને કોઈ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે આ બધા કર્મ કરવાનું છે, એનો સ્વભાવ છે. એ સ્વભાવમાં પરિવર્તન લાવવા માટે સાવધાની રાખવી જોઈએ. એટલે કે અવહિત, સાવધાનીથી યાદ દેવડાવવું જોઈએ. યત કરોસી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કાઉન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. હે કાઉન્તે, જે કંઈ તું કરે, યજ્ઞ, દાન, તપશ્ચર્યા, ખાવાનું પીવાનું જે કંઈ કર્મ કરે એવી રીતે કરે જેથી મને સમર્પિત થાય. થતું નથી હોતું, સાવધાન નથી હોતા આપણે. એટલે ટેવ પ્રમાણે એ બધા કર્મો આપોઆપ જ પોતાની ઈચ્છા પૂરી કરવા થતા હોય છે. સાવધાન રહીને આવા સંસ્કાર પાડવા પડે. એટલે નિષ્કામતાના સંસ્કાર પાડવા પડે. તો હવે પાછા શ્રીધર સ્વામી પૂછે છે કે આ નિષ્કામતા કેમ પ્રાપ્ત કરવી? તો એના માટેનો ઉપાય બતાવે છે. બીજા શ્લોકમાં કહે છે, અન્વિક્ષેત વિશુદ્ધાત્મા દેહિનામ વિષયાત્મનામ ગુણેષુ તત્વધ્યાનેન સર્વારંભ વિપર્યયમ. વિશુદ્ધાત્મા વિષયાત્મનામ દેહિનામ સર્વારંભ વિપર્યયમ અન્વિક્ષેત. તો વૈરાગ્ય જન્મવા માટે આપણે જાતે કશું ન કરીએ, પરંતુ દુનિયા જે કરી રહી છે એના નિરીક્ષણ દ્વારા અને એના વિશ્લેષણ દ્વારા આપણા વિવેક જાગૃત થાય, એ દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થાય. એટલે વૈરાગ્ય પ્રાપ્તિનું સાધન છે વિવેક. વિવેક અર્થાત વસ્તુના સ્વરૂપને યથા યોગ્ય સમજવી. એટલે ટૂંકમાં વસ્તુઓને ખોટું મૂલ્ય આપવાને કારણે જ આપણને એમના પ્રત્યે આસક્તિ જન્મતી હોય છે અને પછી એમને ભોગવવાની ઈચ્છા જન્મતી હોય છે. એટલે વસ્તુઓના સ્વરૂપનો વિચાર કરીએ તો જે આપણે ખોટું મૂલ્ય આપ્યું છે એમાંથી આપણું મન મુક્ત થાય અને તો પછી આપણને એના પ્રત્યે આસક્તિ કે રાગ ન રહે. આ રીતે વિવેક છે એ વૈરાગ્યની પ્રાપ્તિનું સાધન છે. તો અહીંયા આગળ ભગવાન વિવેક શીખવાડે છે. કેમ વિવેક કરો? અન્વિક્ષેત.
અન્વીક્ષેત પુનઃ પુનઃ પશ્યેત, અનુઈક્ષેત, વારંવાર આ વસ્તુનું સતત મનની અંદર ચિંતન કરવું જોઈએ કે દર્શન કરવું જોઈએ. શું કરવું જોઈએ? વિશુદ્ધાત્મા. તો આ પ્રકારનું અન્વીક્ષણ, આ પ્રકારની, પાછું આવ્યું, હા, તો આ પ્રકારની પરીક્ષા કોણ કરી શકે? કહે છે કે વિશુદ્ધાત્મા, વિશુદ્ધ આત્મા યસ્ય સહ, જેનું ચિત્ત થોડુંક સાત્વિક હોય એ જ આ પ્રકારનું ચિંતન કરી શકે. એટલે અગર કોઈ પ્રમાણે પોતાના વર્ણાશ્રમ ધર્મ વગેરેનું આચરણ કરવાને કારણે જેનું અંતઃકરણ શુદ્ધ બન્યું છે, પ્રથમતઃ સ્વોચિત ધર્મ હિ વિશુદ્ધ આત્મા. એટલે આપણે આપણું કર્તવ્ય કર્મ કરીએ અને એ પણ ચોકસાઈથી કરીએ, નિષ્ઠાથી કરીએ, પ્રામાણિકતાથી કરીએ. હું તો કહું છું ઈચ્છાથી પ્રેરાને કરીએ તોય પણ ઈચ્છા પૂરી કરવા જે કર્મ કરતા હોઈએ છીએ એ પણ જો પ્રામાણિકપણે કરીએ, કોઈ કસર ન રાખીએ, કોઈ ચોરી ન કરીએ, એટલે કે ટૂંકમાં કામની અંદર, કશાની અંદર, પ્રયત્નમાં કોઈ કસર ન રાખીએ, અંતેથી બધું, તો પણ આપણું અંતઃકરણ શુદ્ધ બને. વાત તો સાચી છે કે કામના અંતઃકરણ દૂષિત બનાવનારી છે, પરંતુ છતાંય પ્રામાણિક હોઈએ અને આપણું કામ બરોબર કરીએ, ચોકસાઈથી કરીએ. એ જ કહેતા હોય છે કે ચાલો ભાઈ, તમે ભલે દુકાન ચલાવો, તમે ભલે ધંધો કરતા હો, ધંધામાં ભલે તમે નફો લો, પણ એ દ્વારા એક ભાવના હોય કે આ દ્વારા હું સમાજની સેવા કરું, સમાજને કોઈ સારી વસ્તુ આપું, ભલે એનો ભાવ લો પણ હું સારી વસ્તુ આપું, કોઈ મારાથી છેતરાય નહીં, કોઈને અસંતોષ ના જન્મે, કોઈની ઉપેક્ષા ના થાય, કોઈની લાગણી ના દુભાય. આ રીતે આ મોટી સેવા છે. હિન્દુસ્તાનમાં તો ખાસ બહુ મોટી સેવા છે. આમ કરવાથી પણ માણસનું અંતઃકરણ શુદ્ધ બને. તો પછી કંઈક અંતઃકરણ શુદ્ધ બને એટલે રાગ દ્વેષનું આપણા અંતરમાં દબાણ કંઈક ઓછું થાય, તો માણસ વિચારશીલ બને. નહીંતર હંમેશા ભોગ બુદ્ધિ જ્યાં રજોગુણની પ્રધાનતા હોય ત્યાં સુધી આ જગતને જોઈને એને કેમ ભોગવવું એ પ્રકારનો જ વિચાર આવે. તો કંઈક માણસો અંતઃકરણ શુદ્ધ હોય તો જગતને કેમ સમજવું એ જ્ઞાન માટેનો, સમજ માટેનો વિચાર જન્મે, એવી ઈચ્છા જન્મે. એટલે કહે છે કે પ્રથમતઃ વિશુદ્ધાત્મા. પછી જોવાની જરૂર છે કે ભાઈ વિષયાત્મનામ દેહીનામ, આ દુનિયાના બધા લોકો વિષયાત્મા, વિષયેષુ આવિષ્ટ આત્મા. દુનિયાના મોટા ભાગના લોકોનું ચિત્ત કે મન છે એ તો વિષયની અંદર જ પ્રવેશેલું હોય છે. ટૂંકમાં મોટા ભાગના લોકોમાં વિવેક હોતો નથી. તે એમના મનમાં આ પ્રકારનો નિશ્ચય બહુ દ્રઢ હોય છે કે સુખ તો જગતના વિષયોમાં જ છે, અને ગમે તેટલા અનુભવ થાય તો પણ એ નિશ્ચય બદલાતો નથી આવતો. તેથી નિરાશા જન્મે તો પણ વધુને વધુ પ્રયત્નપૂર્વક એ લોકો વધારે જુદા જુદા વિષય, ચલો આ નહીં તો પેલું, પેલું નહીં તો પેલું. એટલે વિષયાત્મનામ વિષયેષુ આવિષ્ટમ આત્મા ચિત્તમ યેષામ. જેનું ચિત્ત વિષયમાં જ પ્રવેશેલું છે, જેનું ચિત્ત માત્ર વિષયનો જ વિચાર કરે છે, એટલે કે વિષયમાંથી પ્રાપ્ત થનારા સુખનો જ વિચાર કરે. આમ કે વિષયમાં કોઈને એવો રસ નથી, રસ તો માણસ સુખમાં જ છે, પરંતુ વિષયોને સુખનું સાધન માનવામાં આવતો હોવાને કારણે વિષયો મહત્વના બને, બાકી કંઈ મહત્વના નથી. તો વિષયોનું ચિંતન કરવાની જરૂર કેમ પડે કે એમાંથી સુખ કેમ વધારે મેળવવું, એને કેમ પ્રાપ્ત કરવા, કેમ ભોગવવા, કેમ પકડી રાખવા, કેમ ન છોડવા વગેરે. તો આ રીતે દુનિયા દેહીશું, આ બધા દુનિયાના લોકો જે છે એ આ રીતે વિષયની અંદર જ આસક્ત જેનું ચિત્ત છે. ગુણેશુ તત્વધ્યાનેન, વળી પાછા એ લોકો શાના માટે? ગુણે વિષયેશુ તત્વધ્યાનેન. કારણ કે એ લોકો એમ માને છે કે જગતના વિષયો તાત્વિક છે, પારમાર્થિક છે, સત્ય છે. જગત સત્ય છે, વિષયો સત્ય છે, એમાંથી પ્રાપ્ત સુખ પણ સત્ય છે. એટલે તત્વધ્યાનેન આ પ્રકારે
એને તત્વ ધ્યાન એટલે કે એને સતત આત્વિક છે, સાત્વિક છે એ પ્રકારની દ્રષ્ટિને કારણે તત્વ ધ્યાન પરમાર્થત્વ અભિનિવેશેન હેતુના એમના મનની અંદર આ પ્રકારનો એક દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે બસ આ દુનિયા સત્ય છે. અયમ લોક નાસ્તિ પર ઇતિ માની. આજ દેખાય છે ને એ સત્ય છે, આથી વધીને કશું છે જ નહીં. ન સાંપ્રાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્તમોહેન મૂઢમ. આ રીતે આ જગતના બધા પદાર્થોનાથી જે લોકો મોહિત થઈ ગયા છે એમને બીજું કંઈ સૂચતું જ નથી. આવા લોકોનું વર્તન આપણે જ્યારે જોઈએ અથવા એમની દશા આપણે જોઈએ તો શું કરે છે? સર્વારંભ વિપર્યયમ. આ જગતના વિષયો સત્ય છે, એમાંથી પ્રાપ્ત સુખ સત્ય છે, પ્રાપ્ત સલામતી સત્ય છે. એ પ્રકારનો નિશ્ચય હોવાને કારણે એ જગતના વિષયોની પ્રાપ્તિ અને ઉપભોગ માટે સતત પ્રયત્નશીલ હોવાના છે. એટલે અનેક બધા આરંભ એટલે કે ઉદ્યોગ, અનેક બધા ઉદ્યોગ એ લોકો કરવાના. સુખોદ્દેશ્યને ક્રિયમાણાનામ. સુખની અપેક્ષા રાખીને આ વિષયોને પ્રાપ્તિમાં અને ભોગવવા માટે અનેક પ્રકારનો ઉદ્યમ આપણે લોકોને કરતા જોઈએ છીએ. અન્વિક્ષેત. આ વસ્તુનું નિરીક્ષણ કરીને એના પર ચિંતન કરવું જોઈએ. શું છે? સર્વારંભ વિપર્યયમ કે ખરેખર તો બધા જ ઉદ્યમ કે બધા જ પ્રયત્નો છે એ કેવા વિપરીત પરિણામ લાવનારા છે. સુખોદ્દેશ્યને ક્રિયમાણાનામ દુઃખજનકત્વ રૂપ વૈપરીત્યમ. કે દુનિયાની અંદર માણસો બિચારા ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે શેના માટે? સુખ પ્રાપ્ત કરવા માટે. પરિણામે દુઃખ જ મળતું હોય છે. આ તો સર્વારંભાણામ વિપર્યત્વમ. બધા જ ઉદ્યમો આ રીતે વિપરીત રિઝલ્ટ આપનારા છે. જે અપેક્ષા રાખી હોય એના કરતા ઉલટું પરિણામ આપનારા છે. આવી રીતે આ એટલે હકીકત છે. એટલે એવું નહીં કહેવાનું કે આ બધા ખોટના ટૂંકમાં આવું ઘણું બધું બનતું હોય છે અને બનવાનું છે જ. કારણ કે જે વસ્તુ સત્ય નથી એને સત્ય માનવામાં આવે તો જે અપેક્ષા રાખવામાં આવે અપેક્ષા પૂરી નથી થવાની. જેમ કે આપણે દરિયા કિનારે ચાલતા હોય રેતીની અંદર અને ત્યાં આગળ છીપોલી પડી હોય અને એમાં પેલા રેતીના કણના ચળકાટને કારણે આપણે ભ્રમ જન્મે કે આ ચાંદીનો ટુકડો છે. તો સ્વાભાવિક છે કે આપણે એની પાસેથી ચાંદી પણ જે એવી અપેક્ષા હોય. ભૂખ લાગી હોય અને પેલો લારીવાળો હોય એના ચાંદીનો ટુકડો રૂપિયો દેખાયો તરત આપણે વળીને લેવાના જ છે. કારણ કે જેથી આપણે કે ચણા મમરા છે કે ખરીદી શકીએ. અને પછી નીચે વળીને લઈએ ત્યારે ચાંદીને બદલે આપણા હાથમાં માત્ર છીપોલી જ આવે. નિરાશા જન્મવાની જ છે. તો આ રીતે જગતના વિષયો જે મિથ્યાનો અર્થ એ છે કે ક્યાંય સુખનો લેશ છે નહીં, છતાં પણ અમને સુખના સાધન માનવામાં આવે છે. તેથી આજે તો આવતીકાલે એ વસ્તુ આપણને નિરાશા ઉત્પન્ન કરવાની છે. તેથી આ નિરાશામાંથી માણસ દુઃખ ટૂંકમાં મોટા ભાગનું દુઃખ છે એવું નિરાશામાંથી જન્મતું હોય છે. નિરાશા શેને કારણે છે? જે આશા રાખી હતી પૂરી નથી. કેમ આશા રાખી હતી? એ વિવેકના અભાવને કારણે. સર્વારંભ વિપર્યમ અન્વિક્ષેત પુનઃ પુનઃ પશ્યેત. તો ભગવાન કહે છે કે આ પ્રકારે વારંવાર આ જગતના વિષયો અને જગતની સિદ્ધિઓ એમાંથી સુખની જે અપેક્ષા રાખવામાં આવે છે એ ખરેખર દુઃખમાં પરિણમે છે. લોકોના જીવનમાં એનું વારંવાર નિરીક્ષણ કરવું જોઈએ, વારંવાર દર્શન કરવું જોઈએ. એવમ ફલ વૈપરીત્ય જુદા જુદા પ્રકારની રીતો છે ને. આમ તો દોષ દર્શન કહેવામાં આવે. ગઈકાલે સાંજે ચર્ચા કરી પ્રમાણે જે પદાર્થમાં આસક્તિ હોય એના દોષનું દર્શન કરવાથી આપણું મન આસક્તિમાંથી મુક્ત થાય. પણ ભગવાનની રીત જરા જુદા પ્રકારની છે. ફલ વૈપરીત્ય દર્શનમ કે જે ઉદ્યમ જે ફળની અપેક્ષાથી ઉદ્યમ કરવામાં આવે છે એના કરતાં વિપરીત ફળ દુનિયામાં લોકોને મળે છે. જુઓ જરા. એટલે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત થાય પણ એ દ્વારા જે પ્રાપ્ત કરવાની અપેક્ષા છે શું કહે છે એ પ્રાપ્ત થતું નથી. એ જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આ બધા દુન્યવી પદાર્થોમાં સુખ નથી. એટલે દુન્યવી પદાર્થનો દોષ નથી, દોષ તો આપણો છે કે આપણે રેતીમાંથી તેલ કાઢવા માંગીએ છીએ. વસ્તુ એ આપણો તકલીફ છે ને. જે વસ્તુ જ્યાં નથી એમાંથી આપણે મેળવવા માટે અપેક્ષા રાખીએ તો એમાં રેતીનો વાંક નથી.
એમાં તો આપણી અપેક્ષાનો માર્ગ છે. તેમ જગતના વિષયોનો કશો માર્ગ નથી. આપણી અપેક્ષા અવિવેકનો માર્ગ છે. તો જોઈએ કે અવિવેકને કારણે લોકો બિચારા સુખને બદલે કેટલું દુઃખ પ્રાપ્ત કરે છે. એનાથી આપણા વિવેકે જન્મે અને એ પ્રકારની અપેક્ષા આ વિષયો પાસે ના રાખવી. બસ તો નિષ્કામતા જન્મે. અને પછી તો આ લોકમાં છે, બધું પરલોકમાં પણ છે. ટૂંકમાં એ બધું પણ ગઈકાલે ચર્ચા કરી. જે નિયમ આ લોકમાં લાગુ પડે છે એ નિયમ પરલોકમાં લાગુ પડે. અહીં આપણે કર્મથી પ્રાપ્ત કરેલા જે બધા પદાર્થો છે અનિત્ય છે, તેમ સ્વર્ગની અંદર પણ પુણ્યથી પ્રાપ્ત કરેલા પદાર્થો અનિત્ય જ છે બધા. આ રીતે આ લોક અને પરલોકના રીતે શું થાય છે કે આ લોકોના આ જગતમાં મળતા સાધનો માટે આપણને વૈરાગ્ય હવે સ્વર્ગની ચિંતા કરતો થઈ ગયો હોય, ત્યાંનું બધી યોજના કરવા માંડી તો કે નહીં, ત્યાં એ જ વસ્તુ છે. આ રીતે વૈરાગ્ય જન્મે, નિષ્કામતા અકામતા જન્મે. ટૂંકમાં અત્યારે જે કર્મ કરું છું એ દ્વારા કશી દુન્યવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો અર્થ જ નથી, કારણ કે એ સિદ્ધિઓ મને કોઈ સુખ આપી શકવાની નથી. વાસ્તવમાં એ દુઃખ જ આપશે દુઃખ. હું સત્તા મેળવું એટલે 10 જણ મારા દુશ્મનો થવાના છે, મારા પ્રતિપક્ષીઓ થવાના જ છે. હું ધન સંપત્તિ મેળવું, અનેક લોકોની આંખોમાં પણ હોવાની જ છે કે ભાઈ આની પાસે આવ્યું છે તો કેમ મેળવવું અને શું કરવું. એટલે આ બધી વસ્તુઓ અનેક પ્રકારની માથાકૂટ પણ ટૂંકમાં એ બધાને નિમંત્રણ આપનારી જ છે. આ બધું કોને માટે કહેવામાં આવે છે? જે મુમુક્ષુ છે એને કહેવામાં આવે છે, બધાને નથી કહેવામાં આવતું. ટૂંકમાં ઉદ્ધવને કહેવામાં આવે છે. કારણ કે એણે 24 ગુરુઓની કથા સાંભળી, એનામાં હવે વિવેક જન્મ્યો છે, આત્મજ્ઞાનની ઈચ્છા જન્મી છે. એટલા માટે એ ઈચ્છા પૂરી કરવા માટે જે પ્રકારના સાધનો અનુકૂળ છે એ સાધનનો ઉપદેશ કરવામાં આવે છે. એટલે બધી વસ્તુ બધાને લાગુ પડતી નથી. આ કોને લાગુ પડે છે? જે મુમુક્ષુ છે એને લાગુ પડે છે. એને જ વૈરાગ્યની જરૂર છે. બાકી વૈરાગ્ય હોય તો જીવન જીવાય જ કેવી રીતે? ટૂંકમાં આપણે તો ત્યાં વિવેક હોવો જોઈએ. અને તેથી કઈ વસ્તુ માટે કેટલો પ્રયત્ન કરવો, શેમાંથી શું અપેક્ષા રાખવી, એ જુદી વસ્તુ છે. પણ આ તો મુમુક્ષુને કહેવામાં આવે છે. ન કેવલમ આરંભ વિપર્યેક્ષણમ એવ અકામતા હેતુ અન્યોપી. બીજો પણ એક હેતુ બતાવે છે. તો ફલ વૈપરીત્ય, કે આપણે જે ઉદ્યમ કરીએ છીએ એ વિપરીત ફળ આપનારો નીવડે છે, એ પ્રકારના અન્વેષણથી કે ઈક્ષણથી વૈરાગ્ય જન્મે. તો ઉપરાંત બીજો પણ એક ભગવાન હેતુ આપે છે, જરા મોટા, જરા એથી વધારે અગત્યનો. જેમ ભગવાન કહે ને ભગવદ્ ગીતામાં, એ સંસ્પર્શયા ભોગા દુઃખયોનય એવતે. તો ઇન્દ્રિયોને વિષય સાથે સંપર્ક થાય અને જે સુખ જન્મે એ તો દુઃખનું કારણ છે. પછી આદ્યંતવંત કાઉંતે, વળી આદિ અને અંતવાળા છે માટે મિથ્યા છે. એ મિથ્યાત્વની વાત ભગવાન પછી 3 શ્લોકમાં કરે છે. સુપ્તસ્ય વિષયા લોકો ધ્યાયતો વા મનોરથઃ નાનાત્મકત્વાદ વિફલસ્તથા ભેદાત્મધીર્ગુણૈઃ. જો આ પ્રકારે પણ વિચાર કરવો જોઈએ. સુપ્તસ્ય વિષયાલોકઃ ધ્યાયતો વા મનોરથઃ. બેસ તો કહેવામાં આવે સુપ્તસ્ય વિષય આલોકઃ. યથા સુપ્તસ્ય સ્વપ્નમ પશ્યતઃ. સુપ્તનો તો ઊંઘી ગયેલો એટલે કે સ્વપ્ન જોનારની વાત છે. કે આ સ્વપ ધાતુના 2 અર્થ થાય, ઊંઘી જવું કે સ્વપ્ન જોવું, બંને અર્થ થાય. એટલે સુપ્તનો અર્થ બંને થાય. સૂતેલો છે કે પછી એ સ્વપ્ન જોઈ રહ્યો છે. અહીંયા સુપ્તસ્ય એટલે સ્વપ્ન જોઈ રહેલો. સુપ્તસ્ય સ્વપ્નમ પશ્યતઃ પુંસઃ વિષયાલોકઃ. માણસ સ્વપ્નની અંદર મન વડે ઘણી બધી કલ્પનાઓ કરતા હોય છે. નાનાવિધ પદાર્થ દર્શનમ. સ્વપ્નની અંદર તો પોતાના મનની કલ્પના હોય છે, તેથી અનેક બધા પદાર્થોની કલ્પના કરવામાં આવતી હોય.
જ્યાં સુધી માણસ સ્વપ્નમાં છે ત્યાં સુધી માને કે આ બધું સત્ય છે, એ જાગ્યા પછી જ એને ખબર પડે કે આ બધું મિથ્યા હતું. પણ ટૂંકમાં જાગ્રત વગેરે અવસ્થાની અંદર જે અનુભવ થયા હોય, એના જે સંસ્કાર મનમાં રહી ગયા હોય, એના આધારે આપણું મન સ્વપ્નના જગતનું સર્જન કરતું હોય છે. નાનાવિધ પદાર્થ દર્શનમ, અનેક પ્રકારના પદાર્થોનું સર્જન સ્વપ્નમાં મન કરતું હોય છે. અને સ્વપ્નનો જે દ્રષ્ટા છે એ બધા પદાર્થોનું દર્શન કરતો હોય, અનુભવ કરતો હોય, એમને સાચા માનીને. કારણ કે જે દેખાય સાચું જે છે, તો સ્વપ્ન માટે, સ્વપ્ન દ્રષ્ટા માટે તો સ્વપ્નના પદાર્થો સાચા જ છે. યથાવા રાજાદિવૃત્તમ, અથવા સ્વપ્નમાં માણસ રાજા બની જાય, જાત જાતનું બને. એ બધી શું છે? કલ્પનાવત છે. એક વસ્તુ. બીજું દ્રષ્ટાંત આપ્યું, ધ્યાયતો વા મનોરથ. જાગ્રત અવસ્થામાં પણ આપણું મન સ્વપ્નમાં જ માત્ર કલ્પના કરે છે એવું નથી, જાગ્રતમાં કલ્પના કરતું હોય છે. ધ્યાયત, તો આપણું મન ઘણી વાર ધ્યાનમાં લાગી જાય. ધ્યાનમાં એટલે શું? વિચારના ભ્રમણમાં લાગી જાય. અને મન અનેક પ્રકારના મનોરથો કરવા માટે, જેમ શેખ ચલ્લી મનોરથ કરતા હોય કે ભાઈ આ ગાડવો હું વેચીશ એટલે મને 2 રૂપિયા મળશે, એમાંથી 2 ગાડવા લઈ આવે છે, પછી મને 4 રૂપિયા મળશે, એમાંથી બીજા લઈ આવે છે. એમ કરતા 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 આવી રીતે મનોરથ, મનના બધા ઘોડાઓ દોડતા હોય. આ પ્રકારની અનેક બધી કલ્પના થતી હોય. પોતે નવું ઘર બનાવે, લગ્ન કરે, પુત્ર હોય, ખેતર હોય, આ હોય, ઘણું બધું થાય. આપણો મનનો સ્વભાવ છે. એટલે 2 દ્રષ્ટાંત આપવામાં આવ્યા. સ્વપ્નની અંદર જેવી રીતે આ માણસ અનેક પ્રકારના પદાર્થો જોતો હોય છે, અનુભવતો હોય છે, અથવા તો જાગ્રતની અંદર પણ જો આવા ધ્યાન વિચારની અંદર ચડી જાય તો એનું મન અનેક પ્રકારના ઘોડા દોડાવતું હોય છે. તદ વિષય કા મનોરથ એ જ. એમાંય પણ માણસ રાજા બને. મનોરથની અંદર જાત જાતના મનોરથો કરે કે મને આ પ્રકારનું બઢતી મળશે, પ્રમોશન મળશે, પેલું થશે, પેલું થશે, પછી આ થશે, અને પછી આ પદવી મળશે ને પેલી મળશે. ઘણું થાય બધું. ખાસ કરીને પરીક્ષાઓના પરિણામ પહેલા બહુ આવું બારવાનું બધું હોય, અને પછી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે ને શું થશે, એવી કલ્પના થતી હોય બધી કે બસ મારે 91% માર્ક્સ આવશે અને મને તો આમાં આઈટીમાં મળશે ને પેલા મળશે, હું આમ થઈશ ને પછી આવી રીતે કરીશ અને પછી અમેરિકા જઈશ, પછી H1 વિઝા મળીશ. આવી રીતે એટલે ધ્યાયતો વા મનોરથ. આ પ્રકારે મન અનેક પ્રકારની કલ્પનાઓ કરતું હોય. નાનાત્મકત્વાદ વિફલ. આ બધું નાનાત્મકત્વાદ, એકસ્મિન આત્મની આરોપિત નાના વસ્તુ વિષયકત્વાદ. ખરેખર કશું છે જ નહીં. આ બધું કેવું છે? કલ્પિત છે. આમ તો કલ્પિતત્વાત, આ ખરેખર કલ્પિત છે. અથવા એક જ મન છે, એ અનેક પ્રકારની બધી કલ્પનાઓ કરતું હોય છે. એક જ આત્મા છે, એના પર અનેક વસ્તુનો અધ્યારોપ થતો હોય છે. એટલે કે નાનાત્મકત્વાત, એક જ અનેક પ્રકારનો અધ્યારોપ કરવાના કારણે આ બધું દેખાય છે. વિફલ, અર્થશૂન્ય, ભ્રમ. આ બધા પદાર્થો છે, એમાં કોઈ પ્રકારનું વાસ્તવમાં વસ્તુત્વ નથી. અર્થશૂન્ય, પદ અને અર્થ. શબ્દ હોય, હવે ધારો કે ઘડો એક શબ્દ છે અને એને અનુરૂપ જે પેલો પદાર્થ એને આપણે પદાર્થ કહીએ. ઘડો એ પદ છે અને પેલો એક ખરેખર ઘડો શું છે? અર્થ છે. તો માત્ર શબ્દ જ હોય અને એને અનુરૂપ ધારો કે અર્થ ના હોય તો? માત્ર શબ્દ હોય. જેમ સ્વપ્નની અંદર અનેક બધા શબ્દો હોય છે, એને અનુરૂપ કોઈ પદાર્થો, નક્કર પદાર્થો હોતા નથી. અર્થ શૂન્ય એટલે બધા પદો છે ખરા, પણ એને અનુરૂપ કોઈ અર્થ નથી, કોઈ વસ્તુ નથી. તેમ મનોરથની અંદર પણ અનેક બધા પદો છે, અનેક બધી કલ્પનાઓ, પણ એને અનુરૂપ કોઈ પ્રકારના પદાર્થો નથી. વેદાંત કે બધું એવું જ છે. ઘડો પણ શું છે? વાસ્તવમાં ઘડા નામનો કોઈ પદાર્થ છે જ નહીં. જે છે તો માટી જ છે. અને તો આ વસ્ત્ર નામની કોઈ વસ્તુ નથી. શું છે? ખરેખર તો સૂતર જ છે. આ ટેબલ નામની વસ્તુ નથી, ખરેખર લાકડું જ છે.
અંતેથી આ રીતે અર્થ શૂન્ય ભ્રમ ઇત્યર્થ. ટૂંકમાં સ્વપ્નમાં અને મનોરથની અંદર જે અનેક પ્રકારના પદાર્થોની કલ્પના કરવામાં આવે છે એ વાસ્તવમાં એમાં કોઈ અર્થ નથી, એમાં કોઈ સાર નથી, એ નિસ્સાર છે. માટે ખરેખર તો એ વિફલ ફળ વગરનું છે, અર્થ શૂન્ય છે, ભ્રમ છે, મિથ્યા છે. તથા ભેદાત્મધી ગુણૈ, તેવી જ રીતે ગુણૈ ભેદાત્મધી, ગુણૈ મનુષ્યાદિ શરીરૈ ભેદેન આત્મધી. તે રીતે આત્માને અનેક માનવો એ પણ મિથ્યા છે. શરીર અનેક બધા હોય છે, તો દેવ મનુષ્યાદિ શરીરે અહમ પ્રત્યય, દેવતાનું શરીર હોય, મનુષ્યનું શરીર હોય, અનેક બધા દેહો છે ખરા, પરંતુ ભેદ આત્મધી, અનેક આત્મા છે એ પ્રકારની ધી એટલે કે એ પ્રકારનો જે ખ્યાલ છે એ ખોટો છે. ઉપાધિ અનેક છે પણ આત્મા તો એક જ છે. ઉપાધિની અનેકતાને કારણે આત્માને પણ અનેક માનવો. તથા ભેદાત્મધી ગુણૈ, આ ગુણ એટલે 3 ગુણનું જે પરિણામ છે આ ઉપાધિ છે, એને કારણે આત્માને અનેક માનવો. અહમ પ્રત્યેપી ભ્રમ નાનાત્મકત્વાદ, આત્મા એક છે પણ આત્માને અનેક માનવા એ પણ ભ્રમ છે. કારણ કે આ એકને અનેક માનવું એ ભ્રમ છે. બસ આ પ્રકારે ચિંતન કરો. ટૂંકમાં આત્માને અનેક માનવા એ ભ્રમ છે. આ વિષયો પણ શું છે? મનની કલ્પનાઓ છે. તો જેવી રીતે સ્વપ્નમાં અને મનોરથની અંદર જે વસ્તુ દેખાય છે કલ્પના છે, તેવી રીતે જાગ્રતમાં પણ જે દેખાય છે પણ એવું જ છે. અત્ર એવમ પ્રયોગ. તો કેવી રીતે જાગ્રતનું મિથ્યાત્વ બતાવે છે. ઇન્દ્રિયૈ યા બહિ નાના બુદ્ધિ સા વિફલા નાનાત્મકત્વાત. તો ઇન્દ્રિય વડે આપણને જે બધા પદાર્થોનો અનુભવ થાય છે, આ બહારના પદાર્થો અનેક છે એ પ્રકારની જે આપણી બુદ્ધિ છે, સા વિફલા, એ ખરેખર તો નિષ્ફળ છે કે ભ્રમ છે. નાનાત્મકત્વાત ઐન્દ્રિયકત્વાત મનોજન્ય સ્વપ્ન મનોરથવત. આ બધા પદાર્થો ઇન્દ્રિયો વડે જ જન્માવેલા છે, ઉત્પન્ન થયેલા છે, માટે બધા મિથ્યા છે. કે બધું ઐન્દ્રિયકત્વાત, તો ઇન્દ્રિય ગ્રાહ્યત્વાત, ઇન્દ્રિયો વડે ગ્રહણ થનારા જે મનની કલ્પના બે પદાર્થો છે, જે મનોરથમાં અને સ્વપ્નમાં મિથ્યા છે. નાનાત્મકત્વ, આમાં થયું શું કે સ્વપ્નના પદાર્થો મિથ્યા છે. એની એક ખાસિયત શું છે કે અનેકાત્મકતા, અનેક પદાર્થોની અનેકતા છે. મનોરથના પદાર્થો મિથ્યા છે, એમાં પણ અનેકપણું છે. તો આ જગતમાં અનેકપણું, જે અનેકપણું હોય તો મિથ્યા હોય એવું સિદ્ધ કરવામાં આવ્યું. નાનાત્મકત્વાત, જે અનેકપણું હોય એ મિથ્યા છે. સ્વપ્નના પદાર્થો પણ અનેક મિથ્યા છે, એમાં એ અનેકતા છે, તો જે અનેકતા હોય એ મિથ્યા છે. તો જાગૃતના બધા પદાર્થો પણ કહેવાય અનેક છે માટે મિથ્યા છે. આ પ્રકારે પદાર્થોના મિથ્યાત્વના ચિંતનથી એમના પ્રત્યે જે આકર્ષણ, મિથ્યા આકર્ષણ છે, એમાંથી આપણું મન મુક્ત થાય. એટલે કામનામાંથી મુક્ત થવા, નિષ્કામ થવા માટે અઘરી રીતો છે બધી, પણ ટૂંકમાં આ બધી શ્રીમદ ભાગવતની એકાદશી સ્કંધની રીતો છે. કે નિષ્કામ બનવા માટેનો પહેલો ઉપાય તો એ કહેવામાં આવ્યો કે જો જગતના પદાર્થ, દુન્યવી પદાર્થો પાસેથી અપેક્ષાઓ રાખીને લોકો એમની પ્રાપ્તિમાં અને ભોગવવાનો ઉદ્યમ કરે છે, એ બધામાં નિષ્ફળતા મળે છે. સુખને બદલે દુઃખ પ્રાપ્ત થાય છે. એ જોઈને પણ ખબર પડે કે આમાં સુખ નથી. તદુપરાંત વાસ્તવમાં જગતના પદાર્થો મિથ્યા છે, ભ્રમ છે, સત્ય નથી. અને માટે પણ એમાંથી કોઈ અપેક્ષા રાખવી એ યોગ્ય નથી. આ રીતે વિવેકના, એટલે આદ્યંતવંત કાઉન્તે, જેમ ભગવાને કહ્યું કે જે આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ મધ્યમાં પણ નથી, એ રીતે ત્યાં બતાવવામાં આવે. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ॐ श्री गुरुभ्यो नमः। हरि ॐ।